બુલેટિનમાં આગળ નજર જૂનાગઢ પર કરીએ। જૂનાગઢમાં 6 આરોપીઓ સામે ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રવિ રબારી ગેંગના સાગરીતોને જેલને હવાલે કરવામાં આવ્યા। ગેંગ સામે કુલ 45 પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। ફરિયાદ નોંધાયેલી ગેંગ સામે દારૂબંધી ભંગના 30થી વધુ ગુના નોંધવામાં આવ્યા। સાથે જ ટ્રકની નંબર પ્લેટ બદલી દારૂ ઘુસાડવામાં આવતા હતા। આ સમગ્ર મામલા સામે આવ્યા છે, જેને લઈને 6 જેટલા આરોપીઓ સામે ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જૂનાગઢ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજસી ટોક જેવું આક્રમક હથિયારથી આ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે જૂનાગઢ જિલ્લામાં એક ગુજસી ટોક ગુનો દાખલ કરવામાં આવેલો છે। તે પ્રોહિબિશન તથા મારામારી તથા અન્ય અનેક પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા છે। ખાસ કરીને આ આરોપીઓ છે તે પંજાબ, હરિયાણા, રાજસ્થાનથી જે આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે તે મંગાવી અને તેમાં જે વહન કરવા માટે જે ઉપયોગમાં ટ્રક લેવાય છે તેના નંબર સાથે ચેડા કરી, તેના રજિસ્ટ્રેશન સાથે ચેડા કરી અને આ તમામ પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે। એટલે આ તમામ પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે આ આરોપીઓ ઉપર ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જે પૈકી 4 આરોપીઓ અરેસ્ટ કરવામાં આવેલ છે।